આપણે જામનગર એરપોર્ટ પૂગી ગયા બરોબર. થોડું ફ્રેન્ડ તમને એમ કે આ ગામમાં ઓળખતા એવું કંઈ નથી. આપણે એરપોર્ટ પૂગી ગયા લે પછી આપણે ભાઈ જાણીતા નીકળ્યા અને હાઈવે ઉપર ઊભી હોય જ્યાં ભૂંગરા મંગાવ્યા અમે મારા ખેતરમાં નાખવાના એટલે આ ગાડીવાળા વાતચીત કરી લઉં. જો એનું છે ને આ મેં રોલ મારી લીધો કામકાજ લઈ નાખ્યું એની વાતે જર્મનીથી રામ રામ ને નથરાજ બધાને કી બધા મજામાં રસ્તા ખલતા રાજ્ય તમે બધા વિચારતા કે આ મેં કેવો તૈયાર થાકો ને ત્યાં તેને તબલા જેવો થાકો એમાં એવું છે કે મારે જવાનું છે જામનગર કેવા સારું કે આપણો ફ્રેન્ડ આપણો ફોલોવર મને ફેશિયલ મળવા અને હું તેડવાનું જ જા અને એની જ ગાડી લઈને તો અટાણે એને ઘેર નીકળવાનું હોય ને આપણે મોટરસાઇકલ મૂકીને ગાડી લઈને પછી આપણે જામનગર નીકળવાનું ભાઈ વિશમાં આવવાનું હોય આવે તો ઠીક છે એટલે મારે મૂક્યું તો હું આથી ઘેરથી નીકળે તમને વિશમાં અપડેટ દેતો રહે બરાબર. હાલો તો નીકળીએ જામનગર અને સ્પેશિયલ રજા ઉપર ને મને મળવા અને મારા ભેગા વિડીયા બનાવવા સારું વિચારતા કરો મારી તમે પ્રેમ ભાવના કેવડી છે મારા વિડીયામાં કેવડી તાકાતી છે પણ એવી જેવી ઝીણી મોજ એટલી હાલો અને તેડવા જાઉં અને જામનગર નીકળે મોડું થઈ જાય એટલે 8:30 થયા આપણે 1 વાગે 12 વાગે લગભગ પૂગવાનું છે તો હાલો નીકળીએ. તો આપણે નીકળી ગયા ગાડી લઈને દોસ્તાના ઘરેથી મારી મોટરસાઇકલ ત્યાં મૂકી દીધી જો અત્યારે હાઈવે સડી ગયા તો અહીંથી નીકળી ગયા પછી જામનગર જવાના ને ભાઈ રસ્તામાં છે અડવાણા ત્યાંથી લેવાના જો આવે તો નકર આપણે એકલા નીકળી જવાના હાઈવે ઉપર ઊભી હોય જ્યાં ભૂંગરા મંગાવ્યા અમે મારા ખેતરમાં નાખવાના એટલે આ ગાડીવાળા વાતચીત કરી લઉં. આ ભૂંગરા છે ને મારા ખેતરમાં નાખવાના પાણી બહુ હોય ને જો આ ગાડી છે આપણી બલેનો નવી હો ભાઈ હજી 500 કિલોમીટર જ હાલી નવી છે આપણા હાથમાં આજે રમ્યું ઓલું થઈ જાય અને દ્વારકાવાળો હાઈવે હો ભાઈ ઓનલાઈન જોવો જઈએ ધબધબાટી બોલાવે તમે ગમે એટલી સ્પીડમાં જવા દો ને કોઈ ન બોલે. અને આ છે આપણી ગાડી હાલો અંદર દેખાડું તમને સિસ્ટમ બિસ્ટમને જોઈ લ્યો તમે જરાક બરાબર છે ને વાંધો નહીં આવે ને મારે જોઈ લ્યો આ ગાડી છે સિસ્ટમ બિસ્ટમ રેડી છે ને જાય LED ટીવી ને બાકી જમાવટ છે એનું બટન પુશ બટન કે ને પુશ બટન સ્ટાર્ટ એટલે એવું બધું છે. હવે આપણે નીકળીએ ધીરે ધીરે બરાબર અને પૂગીએ વહેલા તો હું છે ને અડવાણા પૂગી ગયો અડવાણા ભાઈ આવવાના છે ને તેની વાત જોવું જાય બરાબર ઉભો અડવાણા સમાજ ઉભો છે હગાઈ પણ લાગે જો એટલે ટ્રાફિક પણ સામટી છે અને જો અને હું અહીંયા ઉભો ભાઈની વાત જોવે ને કે 5 મિનિટ ઊભો ત્યાં હું આવું તો એ આવે છે તો પછી નીકળી ડાયરેક્ટ જામનગર બરોબર. તો એવું બધું છે કે નાસ્તો મેં થોડોક કર્યો મારી ગયા કાં તો ફરાઈ સેવડો ખાધો કાં તો ફોરવર ભૂટકી કરીને રોલ મારી લીધો તો મેળ આવી ગયો તો એટલે એવું બધું આટલી આવે એટલે નીકળીએ આપણે બરોબર. જો અહીંયા ઉભા રોડ ઉપર પથ્થર વટી ગયા અને હે ને એ ભાઈને ભેગો લઈ લીધો ભાઈને હે ને મેં ભેગો લઈ લીધો મેં હું એકલો નહીં જાઉં તું આવી તો જાઉં એટલે ચાલો દરવાજો બંધ કરતા. એટલે જો આ આપણો ભાઈ છે આપણો મિત્ર ખાસ મિત્ર તમે કહો તો જી એટલે ભાઈ હગાઈમાં આવ્યો હતો રાજુભાઈ સિસોદિયા એટલે આપણો ભેરું છે તો એ અહીંયા હગાઈમાં આવ્યો તો અડવાણા તો મેં કહું તારા તો આવવું જ જોઈએ ભલે મારે કલાક ખોટી થવું પડે કે તો ઘડીક વાર વાત જોવી જોઈએ અડવાણે ઘડી ખોટી થયો ને પછી આવ્યો ભાઈ એટલે ખાવાનો તો મેળ ન આવ્યો જામનગર જનકી ગોઠવ્યું એ ભાઈ આવે ને એનું કંઈક કર્યું રોલ તો અટાણે ભારથર વેટ્યા ને ખબર પૂગવા હે તમને અપડેટ લેતો રહે બરોબર નીકળીએ અહીં મોડું થઈ ગયું ભાઈ 1 વાગે લગભગ પૂગે આવવાનું હે 12:30 જેવું થઈ ગયું અમે નીકળીએ ધીરે ધીરે આવ તો આગળ તમને અપડેટ આપ્યું. તો અહીંયા પૂગી તો આવ્યા બરોબર જામનગર એસઆર પેટો પેપે અમે ઉભા પાણી પી લઈએ મીકો થોડા ફ્રેશ બેસ થઈ જાય પછી ભાઈ હવે પૂગવા આવ્યા હે તો જામનગર જો પૂગવા આવ્યા અમે ત્યાં રોડ ઉપર ઉભા હે એસઆરના એટલે અમે થોડા ફ્રેશ થઈ જાય પાણી પી લઈએ પછી નીકળીએ તો ભાઈ ત્યાં પૂગવા જ આવ્યા હાલો તો આપણે જામનગર જઈએ. તો આપણે પૂગી આવ્યા એરપોર્ટ અંદર બરોબર જામનગરમાં તો ભાઈને લેવા જઈએ જોઈ લો એરપોર્ટની અંદર આવ્યા આપણે એરપોર્ટ બાકી એમ છે હરિયાળી નરાજભાઈ સીધું જ જવાનું છે ને આપણે એટલે જો એરપોર્ટનો ગેટ ને એમ છે બાકી ઝાડમાં બાળવાનું હાલો એરપોર્ટે પૂગીએ પછી ત્યાં વાતચીત કરીએ બરોબર. આપણે જામનગર એરપોર્ટ પૂગી ગયા બરોબર થોડો ફ્રેન્ડ આવી ગયો અને આ ભાઈ જો આપણા ફોલોવર છે આ વિડીયો તમે જોઈએ બહુ મજા આવી પાછા એરપોર્ટ એવો એ પણ તમને એમ કે આ ગામમાં ઓળખતા એવું કંઈ નથી આપણે એરપોર્ટ પૂગી ગયા લે પછી આપણે ભાઈ જાણીતા નીકળ્યા અને બહુ મજા આવી ગઈ મળી. તો હવે આપણો ફ્રેન્ડ પણ આવી ગયો એટલે થોડાક મોડા થયા તો રાજભાઈ હવે આપણે
ઝૂંટે જ ખાઈ લ્યો હાલો તો જરાક નાસ્તા ખાઈ પાણી ખાઈ લઈએ અને પછી નીકળીએ હાલો ફ્રેન્ડની સબસ્ક્રાઇબ કરતા જાજો એવું હે હાલો ખાઈ લઈએ પછી નીકળીએ તો રેડી થઈ ગયા ખાઈ પીને મજા આવે ને ખાવા એટલે એવું થાય જો કે લેવું કરવું હોય તો આ છે પરણેગા હોય તો બાકી અમારે તો કંઈ છે નહીં એટલે ભાઈ બાથરૂમ ગયા એટલે આવે એટલે નીકળીએ તો આપણે પૂગ્યા બરાબર ફાઇનલ ઘેર પૂગી આવ્યા અને જો ભાઈને ઉતારી દીધો ભાઈ જરાક નાવા ધોવા ગયા માતાજી ભેગી લાગવા જવાનું હોય નથી તો આમ બધા પૂગી આવ્યા આ ભાઈ નવા આગને આવ્યા આ આપણે ફ્રેન્ડ જ છે આપણે રાજભાઈ બે ભેગા જ હતા તો એ આવે ગયા એ નાહી ધોઈ લઈએ અને પછી ભેગી લાગવા જવાનું પછી આપણે મિટિંગ કરવાની છે ગામમાં આગળ આ ભાઈની હોટલ જ છે વસરાજ હોટલ આપણે ત્યાં મિટિંગ કરવાની છે એટલે જઈએ આપણે ત્યાં પછી કંઈક જમાવીએ બરાબર એવું બધું છે આપણે માંડવી ભારી પડી કામ આપણી કંઈ ન આવે એ તારા સોખી ઝાડમાં કારી મોકલા જેવી પડી આપણે જે કોઈ પાણી લઈ ગયા આ હેઠાઈ લાગ્યા તો ખરી તમને દેખાતા જો પીર્યું પડી ગયું કાકા લાગ્યા તો ખરી પણ એવું બધું છે ને તો કાકરીને તમારે કંઈ રેતી બતીને કંઈ કોન્ટેક્ટ કરવો ને તો આ ભાઈ કરે કે ગાડી વાગે રેતી બેતી કાકરી બાકરી તો નંબર નાખી દે ખનીજ તો નંબર નાખે તો કોન્ટેક્ટ કરી લીધો એટલી ના એવું કંઈ નથી પણ ગાડી હાકે કાકરીને એવું બધું કરે કંઈ કોન્ટેક્ટ કરવા મને કીધું એટલે ભાઈનો કોન્ટેક્ટ કરાવે તો પાછા ઘેર ભાગી આવ્યા બરાબર ભાઈ બંને ઓલાથી બેઠા અને બધી મજા કરી અને મારા સારું એક ગિફ્ટ પણ લેવો અને સ્પેશિયલ રજા છે એટલે કે તારા વિડીયો ઉતારવાની થોડી મેળવા જ આવ્યો એમ કહું વાહ આવા મારા ભાઈ ક્યાંથી આવા દોસ્તારું તે મારા સારું ગિફ્ટ લેવો પડે આખરી ઘેર છે અને મારી મા પાસે જઈને તમને દેખાડા બરાબર કામ ગિફ્ટ છે અને જમાવટ આવી ગઈ હાલો તો આ ઘેર હું પૂગે જ ગયો જો અને આખરી ના જઈને તમને દેખાડા બરાબર તો ઘેર પૂગે આવ્યો હું બરાબર તો એ બરકા મારી માની ઓલી ગિફ્ટ કામ લેવું એ રોલ મારીને આવ્યો ને તો માડી એ જરાક આવી જોતા જો હવે તો ખરી હો ખબર પડે ને કે કામકાજ લઈને આવ્યો હું મુકાની ખબર છે હું જો તમે આવો તો ખરી પેલા બેહો બેહો પછી કંઈક આપણે ડિસ્કસ કરી બેહો ને જો હું તમને કાં કે તેડવા ગોતો ના એની તો માં જો એનું છે ને આ મેં રોલ મારી લીધો કામકાજ લઈ નાખ્યું એની જો આ લેવો ઘડિયાળ મારા હાલ વાથી જર્મનીથી બે હું દોસ્તાર તેડવા ગોતો ને જર્મનીથી આવ્યો અને કે હમણાં રજા ઉતરી તો એ કે તારે ભેગો આ વિડીયો ઉતારવા આવું ને આમ ફેરવા જ આવું તો એ કે ગિફ્ટ મને કીધા વગર લેતો આવ્યો જો આ ઘડિયાળ સ્માર્ટ વોચ તો હું મારું હા અહીં ગાર્ડન થઈ ગયું હા ખુશ થઈ ગયો અહીં પણ મફતનું માં મજા જ આવે ને કામ ઘણી મજા ન આવે ફોલો જઈ કેવી કે દેખાડીએ આપણે કોકો ભરાયો કે હા એટલે જમાવટ આવે ગઈ તો મૂંઘા બાયલી જોઈ ને કે જાડી વખત ખરી હોય નથી જો જઈ ઓ હોય હા ઓ કાંઈ જોવો છે બરોબર છે તો સાહેબ જેવું પડી જાય ને ઓલકો એટલી એક મફતની હે જરાક વરે પાછા ખર્ચા નહીં થાય આપણાથી બરોબર જ હોય ને ટીકડું કાઢો પેલેથી લેવા મૂંઘા બાયલી કેમ પણ કે આપણા દોસ્તારો કે તું મને એક ફરી કહેતા દોસ્તારોમાં ઘટે ને દોસ્તારો એવા જ હોય તો જ મજા આવે ન કરતા હા લુખા હોય લુખા તો લુખા દે મારા જેવા થોડા બધા હોય કે લુખા મારા જેવા હોય કોઈ લુખા એટલે હા અહીં ગાર્ડન થાકવાનું હું થાવ હરખાઈ ગયો ઘેર જઈને ઉખેરીએ દેખાડા જો સ્માર્ટ વોચ છે કેટલાક ને આવતી હોય જાણે કિંમત આપણે કંઈ પૂછીને તો આપણી હાથમાં આવે કે લઈને ભાઈ ગયો મેં વરે જો પાછો આનો ઈરાદો બદલે કોણ તો વરે લેલી છે તો આવી જાય હાથમાં હું જટ નીકળે ગયો મેં હાલો તો એ પછી આને આગળ સાજી બાજી કરે ને આપણે જોયું કેવી રીતે લે બરોબર એટલે એવું બધું હતું અને ઘેર પૂગ્યો પાછો ના ઘેરતા મૂકે ને આવ્યો એને પછી મને ખબર હતા કે કંઈક લેવે મારા તાતા હું ગોતો નકર મૂકો એવા એટલે ભલે એ તો નકરી જવું પડે ભાઈ દોસ્તારું ક્યાંથી આપણી દોસ્તારું આવા આતા આપણે એકબીજાને હોય તો મસ્તી હોય બાકી દોસ્તારું આવા જ રખાય આવા જ મૂકે કાંઈ ગિફ્ટ લીધા રાખે ગિફ્ટ લેવા રાખે હા એટલે એવું બધું હાલો તો પછી અપડેટ